આજે વાત કરીશું ગુજરાતના ગામડાઓ કોની સાથે। આ સવાલ એટલા માટે કારણ કે લોકસભા ચૂંટણી આવી રહી છે અને રાજકીય પક્ષો હવે ગામડાઓ સાથે સીધા જોડાવા લાગી રહ્યા છે, કારણ કે ગામડામાં જે એવું કહેવાય છે કે આખું જે આપણું ભારત દેશ છે તે ગામડામાં વસે છે। એક આખું જે રાજ્ય છે તેનો વિકાસ છે તે ગ્રામ્ય સ્તરેથી થતો હોય છે, ગ્રામ્ય સ્તરે પછી તાલુકા સ્તરે, જિલ્લા સ્તરે વિકાસ થાય, શહેરનો વિકાસ થાય અને પછી રાજ્યનો વિકાસ થાય। અને તેવામાં હવે ભાજપે ગાંવ ચલો અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। આખા દેશમાં અભિયાન શરૂ થયું છે અને ગુજરાતની વાત કરીએ તો ગઈકાલે જ બનાસકાંઠા પહોંચ્યા હતા મુખ્યમંત્રી અને જ્યાં વડગામમાં જલોત્રા ગામે તેમણે એક ખેડૂત પરિવારના ઘરે રાત્રિ રોકાણ કર્યું, ખાટલા બેઠકો કરી, ભજન કીર્તન પણ કર્યા હતા અને સાથે સાથે સીધો જ ટાર્ગેટ આપવામાં આવ્યો છે કે એક પણ બૂથ માઇનસમાં જવું ન જોઈએ। સવાલ એ છે કે આ લોકસભા ચૂંટણી આવતા જ કેમ રાજકીય પક્ષોને ગામડા યાદ આવવા લાગ્યા છે। અને આ બાજુ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે પણ તાલુકા સંમેલન યોજવાની શરૂઆત કરી નાખી છે। 75 જેટલા આગેવાનો નક્કી કરાયા છે, જેમને 3 તાલુકા સોંપવામાં આવ્યા છે, જેમને પણ જે પ્રજાના પ્રશ્નો છે તે ઉઠાવવાનું કહેવામાં આવ્યું છે અને ત્યારબાદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવનાર છે। તો સવાલ એ છે કે જે ગામડાઓ છે તેમને સાધવાનો અત્યારે પ્રયત્ન છે રાજકીય પક્ષો કરી રહ્યા છે, કેટલી સફળતા તેમને મળશે। અને બીજી બાબત એ પણ છે કે અત્યારે ચૂંટણી સમય તો ગામડાની વાત થઈ રહી છે, પરંતુ શું ચૂંટણી બાદ જ પણ તેમને યાદ રાખવામાં આવશે, કારણ કે ઘણા બધા એવા પ્રશ્નો છે, પ્રાથમિક સુવિધાઓ ગામડામાં હજુ સુધી નથી પહોંચી, તે અંગે ક્યારે ચર્ચા કરાશે। આ જ અંગે ચર્ચા કરીશું। અમારી સાથે એક ગેસ્ટ પેનલ ઉપસ્થિત છે, ભાજપ નેતા હિતેશ પટેલ થોડી ક્ષણોમાં અમારી સાથે જોડાશે, કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હેમાંગભાઈ, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે। અને રાજકીય વિશ્લેષક તરીકે બિપિન ઠક્કર અમારી સાથે જોડાયા છે। બિપિનભાઈ, આપનું પણ સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે। હેમાંગભાઈ, અત્યારે સવાલ આમ તો ભાજપ નેતાને પૂછવાનો હતો, પરંતુ જોડાશે તે બાદ પૂછી છે। આપને કહેવા માંગુ છું કે અત્યારે જે બીજેપી જે રણનીતિ સાથે આગળ વધી રહી છે, ગાંવ ચલો અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને એક પણ બૂથ માઇનસમાં ન જાય તેવું ટાર્ગેટ આપવામાં આવ્યું છે। જો હું કોંગ્રેસની વાત એટલા માટે કરીશ કારણ કે કોંગ્રેસ સાથે હંમેશા કોંગ્રેસના જન્મથી સામાન્ય માણસ અને ગામડાના માણસો જોડાયેલા છે અને ગામડાના માણસો કોંગ્રેસ સાથે જોડાયેલા છે એટલું જ નહીં, પરંતુ કોંગ્રેસની વિચારધારાથી પણ જોડાયેલા છે। આજે ગામડાના માણસોને જે તકલીફ પડતી હોય, તમે શહેરોની અંદર ચકાચોન મેટ્રો જુઓ, તમે શહેરોની અંદર પુલ જુઓ, બ્રિજ જુઓ, એટલે કે ત્યાં ઇકોનોમિકલ ગ્રોથ જે છે એની પરિભાષા માત્ર શહેરોની ચકાચોનથી આપણે કરીએ છીએ, પરંતુ ઇકોનોમિકલ ડેવલપમેન્ટ એટલે કે છેવાડાના માનવી સુધી શું પહોંચ્યું, તો ગામડાનો આજે એક પણ રહેનારો વ્યક્તિ છે એ દોજખમાં જીવી રહ્યો છે અને ગામડામાં રહેનારા વ્યક્તિઓ જે છે એમની પરિસ્થિતિ છે એ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે। એનું સૌથી પહેલું કારણ છે કે ગામડાની જોડે કોઈ કનેક્ટિવિટી નથી, રોડ કનેક્ટિવિટી નથી। ગામડાના રોડ જુઓ તો તૂટી ગયેલા છે, હવે તો જો કે હાઈવે પણ તૂટેલા છે, એટલે આપણે ગામડાના રોડની સાથે સાથે હાઈવેની પણ ચર્ચા કરી શકીએ, પરંતુ ગામડામાં પાણીની વ્યવસ્થા આજે સરકારે પોતે હાથ ઊંચા કરી દીધા કે અમે 24 કલાક પાણી નહીં આપી શકીએ। ખેડૂતો જે છે એ પાણી વિના ટળવળે છે, અડધી રાત્રે પાણી 3-4 કલાક માટે ચાલુ કરવામાં આવે છે, ખેડૂતોએ ઉઠીને રાત્રે પાણી માટે થઈને પોતાના ખેતરે જવું પડે છે। ખાસ કરીને જે ખેડૂતોની રકમ જે છે ખેડૂતોના ખાતામાં ખેડૂત સન્માન નિધિ જમા થવાની વાત છે, એની અંદર પણ જુઓ અસંખ્ય ખેડૂતોના ખાતામાં ખેડૂત સન્માન નિધિની રકમ થતી નથી। વારંવાર અમને એમના ફોન આવે છે, એમની ફરિયાદો આવે છે। ઇવન તમે જોયું કે કેન્દ્ર સરકારે સંસદમાં કીધું કે 13,000 કરોડ રૂપિયા અમે ખેડૂત સન્માન નિધિમાં આપ્યા અને જ્યારે રાજ્ય સરકારે કીધું તો 8,000 કરોડ કીધું, એટલે કે 5,000 કરોડ રૂપિયા ક્યાં ગયા, ક્યાં ખવાઈ ગયા એની પણ કોઈને ખબર નથી। આ પ્રકારની પરિસ્થિતિ હોય ત્યારે ગામડાનો વ્યક્તિ જે છે એ દોજખમાં જીવી રહ્યો છે અને આ ગામડાના વ્યક્તિ માટે થઈને એકમાત્ર જો કોઈ તારણહાર હોય, સત્તા જે છે એ સેવાનું માધ્યમ છે અને કોંગ્રેસે હંમેશા ગામડાના લોકોનું ધ્યાન રાખેલું છે। યુપીએ 1ની સરકાર બાદ ખેડૂતોના દેવા માફ કર્યા હતા અને ખેડૂતોને એકદમ આનંદ અને ઉત્સાહથી રહી શકે એ પ્રમાણે અમે કાર્ય કર્યું હતું। ગામડું જે છે એ ખેડૂત સાથે સંકળાયેલું છે અને ખેડૂત અને ગામડાનું ધબકતું જીવન શરૂ રાખવા માટે થઈને કોંગ્રેસે અલગ અલગ પ્રકારના અભિયાનો કરેલા છે અને એ અભિયાનોની અંદર અમે લોકો અત્યારે તાલુકા સંવાદ યોજી રહ્યા છે। આમાં કોંગ્રેસના શીર્ષ મોટા નેતૃત્વથી લઈને
માન્ય શક્તિસિંહજી ગોહિલ, અમિત ચાવડાજીથી લઈને અમારા જેવા 75 જેટલા નેતાઓ જે છે એ આ ગામડામાં જઈ રહ્યા છે. આ જ ભાગરૂપે ગઈકાલે હું માણસામાં હતો, બાબુજી ઠાકોર પણ હતા. માણસામાં મહુડી ખાતે લગભગ 400 થી 500 જેટલા કાર્યકર્તાઓનું સંમેલન થયું. આજે આંકલાવની અંદર સંમેલન છે. સમગ્ર ગુજરાતના 249 જિલ્લાઓમાં તાલુકા કક્ષાના સંમેલન કર્યા પછી એમના પ્રશ્નો જે છે એ અમે રજૂઆત કરીશું. અત્યારે ગામડાઓની યાદ આવી એ આગળ આપણે ચર્ચા કરીએ. ભાજપ નેતા હિતેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે. હિતેશભાઈ, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. કેમ આ ચૂંટણી આવી અને પછી આ ગામડાઓની યાદ આવી ગઈ, ગામ ચલો અભિયાનની શરૂઆત થઈ, શું આજે મોટો ટાર્ગેટ આપવામાં આવ્યો છે કે 5 લાખની લીડ અને 26માંથી 26 બેઠકો, શું તેનું આ પ્રેશર છે? વિકાસભાઈ, ભારતીય જનતા પાર્ટી હંમેશા લોકો વચ્ચે રહી છે. પોતાના કરેલા કામો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વાતો લઈ અને હંમેશા લોકો વચ્ચે જાય છે. એ અંતર્ગત હવે લોકસભાની ચૂંટણી પણ સામે આવી રહી છે, તો એ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીએ ગાંવ ચલો અભિયાનની શરૂઆત કરી છે. ગાંવ ચલો અભિયાનના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતના જે 33,818 ગ્રામીણ બૂથો છે અને શહેરી 18,113 બૂથો જે શહેરી બૂથો છે, એમ કુલ મળીને 51,931 બૂથોની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, કોઈને કોઈ કાર્યકર્તા જાય અને વિવિધ વર્ગોને લઈ અને ભારતીય જનતા પાર્ટીએ એ વર્ગો માટે શું કામ કર્યું છે એ વાત લઈને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જઈ રહ્યો છે. વિકાસભાઈ, રાજનીતિમાં સૌથી મોટી વાત એ છે કે કોઈ રાજકીય પાર્ટી 23 વર્ષ સુધી સતત સત્તામાં રહી હોય, છેલ્લા 10 વર્ષથી કેન્દ્રમાં સત્તામાં રહી હોય અને એ પાર્ટીનો કાર્યકર્તા લોકો વચ્ચે જઈ અને પાર્ટી અને રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની વાત કરવાની હિંમત કરે, એવું રાજકીય ઇતિહાસમાં પહેલીવાર બની રહ્યું છે. મને અનુભવ છે, મને યાદ છે કે 10 વર્ષ સુધી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને ત્યાંના પ્રધાનમંત્રી પત્રકારો સાથે વાત કરવાની ના પાડતા હતા, ત્યાંના કાર્યકર્તાઓ લોકો વચ્ચે જતા ડરતા હતા. આ પ્રકારની પરિસ્થિતિ 10 વર્ષ સુધી શાસનમાં રહ્યા પછી કોંગ્રેસના આગેવાનોની હતી. આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લોકો વચ્ચે જાય છે, ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી ગામડામાં જાય છે અને લોકો વચ્ચે સંવાદ કરી શકે છે. એ પ્રકારની નૈતિક હિંમત ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં છે. એવા સંવાદ કાર્યક્રમ તો અત્યારે કોંગ્રેસ વિપક્ષમાં રહીને પણ ચલાવી રહ્યા છે અને હાલ જે મુખ્યમંત્રી છે, સરાહનીય કામગીરી તેમની છે, પરંતુ સવાલ એ છે કે ખેડૂતોને તમે કહો છો કે આપણે તેમને દિવસે વીજળી આપવાની વાતો કેટલા સમયથી વાતો ચાલી રહી છે. સરદાર સરોવર યોજના માટે આપણે 4,000 કરોડનું એલોકેશન કર્યું, આટલા વર્ષો બાદ પણ હજુ પણ બધી એવી કેનાલ, સબ કેનાલ છે જેનું કામગીરી હજુ પણ બાકી છે. તો પછી કઈ રીતે ગામડાનો વિકાસ થયો અને કઈ યોજના તમે લઈ જઈ રહ્યા છો લોકો વચ્ચે? વિકાસભાઈ, ભારતીય જનતા પાર્ટી દેશની સૌથી મોટી વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની જો કોઈ યોજના હતી તો નર્મદા સરોવર નિગમ હતી. નર્મદા સરોવર નિગમના ઇતિહાસમાં હું જવા નથી માંગતો, પરંતુ નરેન્દ્રભાઈએ જે આ મિશનને ઉપાડ્યું હતું એના કારણે આજે આપણા આખા દેશનું સૌથી મોટું વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો કોઈ ઊભું કરી શક્યા હોય તે ગુજરાતમાં છે. અને આના કારણે ગુજરાતના એગ્રીકલ્ચર ડેવલપમેન્ટમાં જે ઉછાળો આવ્યો છે એનો અનુભવ આજે ગુજરાતના ખેડૂતો, ગુજરાતના ગામડાના લોકોએ અનુભવી રહ્યા છે. 4,000 કરોડનું જે વાત છે એની અંદર રાજ્ય સરકારે કચ્છ સુધી પાણી પહોંચાડવા માટે, સૌરાષ્ટ્રના સૌની યોજનામાં પહોંચાડવા માટે આ યોજનાને કાળક્રમે વધારતા રહ્યા છે. આના કારણે લોકોની સહુલિયત વધી છે, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોકો સુધી પહોંચ્યું છે અને આવનારા સમયમાં આ યોજનાના કારણે જ્યાં નથી પહોંચ્યું કચ્છના છેવાડા સુધી ત્યાં પહોંચી અને આજે પરિસ્થિતિ ખૂબ બદલાણી છે. દિવસની વીજળીની વાત રહી તો એની અંદર ગુજરાતની અંદર ગ્રીન એનર્જીની અંદર આજે આખા દેશની અંદર સૌથી મોટો જો આંકડો ગ્રીન એનર્જીમાં હોય તો ગુજરાતની અંદર છે. આ વખતે મુખ્યમંત્રીશ્રીએ આ વિધાનસભાના પહેલા એક સ્પીચમાં પણ કીધું છે કે ડિસેમ્બર 2024 આવતા આ ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી મળશે. ગુજરાતનો ખેડૂત પણ ઓફિસમાં જે રીતે કર્મચારી કામ કરે છે દિવસે 10 થી 6, એ રીતે ગુજરાતનો ખેડૂત પણ દિવસે વીજળી મેળવી અને પોતાના ખેતરમાં પાણી વારી શકશે. આ પ્રકારનું એક સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતના ગામડાઓમાં બન્યું છે. ભાઈ હમણાં વાત કરતા હતા કે ગુજરાતના રસ્તાઓનું ડેવલપમેન્ટ નથી, ગામડાઓના રસ્તાઓનું, તો ભાઈને જે રસ્તાઓ માટેનો જે સૂચાંક બહાર પડે છે એની અંદર જો સૌથી સારો રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતમાં જો કોઈ આપણને મળતો હોય એવોર્ડ તો ગુજરાતને મળે છે. અને ભાઈ, પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનાની પણ શરૂઆત આ દેશના પ્રધાનમંત્રી જ્યારે અટલજી હતા ત્યારે એમને કરેલી હતી. એટલે ગુજરાતની અંદર રૂરલ ડેવલપમેન્ટને લઈને, એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને ભારતીય જનતા પાર્ટી સુસજ્જ છે. ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે અને એના કારણે જિલ્લા પંચાયતથી લઈ તાલુકા પંચાયતથી લઈને આવનારા સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ
ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય છે. અચ્છા હિતેશભાઈ, આ જે ગાંવ ચલો અભિયાન છે તેની પાછળનો મૂળ હેતુ શું છે? તમે જે બતાવી રહ્યા છો કે સરકારની યોજના લોકો સુધી પહોંચવાની, પરંતુ એવું તો નથી ને કે કોંગ્રેસ ક્યાંક ગામડામાં મજબૂત થઈ રહી છે અને ક્યાંક આનો લાભ કોંગ્રેસની લોકસભામાં મળી ન જાય, તેના માટે સીધું જ ગામના લોકો સાથે સંવાદ થઈ રહ્યો છે? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો સ્વભાવ રહ્યો છે, મેં પહેલા કીધું એ પ્રમાણે, કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે કામ કરી રહી છે એ કામોને લોકો વચ્ચે લઈ જાય છે, લોકો વચ્ચે વાત કરે છે, એના લાભાર્થીઓને મળે છે. પોતાનું જે સંગઠન છે બૂથ સુધીનું અમારા 51,851 બૂથની અંદર, દરેક બૂથની અંદર મારી બૂથ સમિતિ છે, તો કાર્યકર્તાઓ સાથે બેસી આવનારી ચૂંટણીને લઈને એનું પ્લાનિંગ કરે છે. અને અમારો મૂળ લક્ષ્ય એવો છે કે જે 156 સાથે અમે 2022ની વિધાનસભા જીત્યા છે, એ વિધાનસભામાં જે અમને 53.30% જે વોટ શેર મળ્યો હતો એને વધારી અને અમારે 10% વોટ શેર વધારવો છે. એના માટેનું અમે સારું પ્લાનિંગ કરી અને આવનારા લોકસભાની ચૂંટણીની અંદર અમે દરેક બૂથની અંદર 10% અમારો વોટ શેર વધે એના માટેનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. બિલકુલ. હેમાંગભાઈ, શું લાગી રહ્યું છે, ગામડાઓ કોની સાથે રહેશે? કારણ કે છેલ્લા 4-5 વર્ષના આપણે પરિણામ જોયું તો સ્થાનિક સ્વરાજમાં કોંગ્રેસનું સતત ધોવાણ થઈ રહ્યું છે. પહેલા એવું કહેવાતું હતું કે અસલ જે કોંગ્રેસ છે તે ગામડાઓમાં વસી રહી છે, જે ગ્રામીણ જે વોટ બેંક છે તે કોંગ્રેસ સાથે જોડાયેલી છે, પરંતુ જે છેલ્લા પરિણામ આપણે જોયા નગરપાલિકાના, પાલિકાના, આ બધામાં પછી કોંગ્રેસનું સતત ધોવાણ થઈ રહ્યું છે. લોકસભાને લઈ શું લાગી રહ્યું છે, કેવી રણનીતિ છે કોંગ્રેસની? જો ગામડાની અંદર ખેડૂતો પરેશાન છે, મગફળીનું કૌભાંડ હોય તો એ થયું. ભારતીય જનતા પાર્ટીએ કીધું હતું કે 2024ની અંદર ખેડૂતોની આય ડબલ થઈ જશે. આય ડબલ તો ના થઈ, MSPના ભાવો પણ મળતા નથી, અસંખ્ય કૌભાંડો થઈ રહ્યા છે. ભાઈએ વાત કરી કે ગુજરાતની અંદર સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે રોડનું, 18,000 કિલોમીટર ગુજરાતમાં રોડ છે ને 51,000 કિલોમીટર મહારાષ્ટ્રની અંદર રોડ છે. કઈ રીતે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રોડ તૂટી ગયેલા છે, એ વાત બીજી કરી. એમણે કીધું કે વડાપ્રધાનશ્રીએ, કોંગ્રેસના વડાપ્રધાનશ્રી એક પણ પ્રેસ કોન્ફરન્સ નહોતી કરી. ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોઈ પ્રેસ કોન્ફરન્સ કરેલી હોય ચૂંટણી પહેલાં એવી એક પણ મને વાત અથવા માહિતી બતાવે તો હું રાજકારણ છોડી દેવા તૈયાર છું. સામે મનમોહનસિંહજી 114, હું અંડરલાઇન કરું છું, 114 પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ગામડાની અંદર અમે જતા એટલા માટે ભારતીય જનતા પાર્ટીના, આ તો તમે સરકારી ખર્ચે, મુખ્યમંત્રી શ્રી સરકારી ખર્ચે, સરકારી આયોજનના ભાગરૂપે ત્યાં જઈ રહ્યા છે. એક વખત તમે એકલા જજો અને ગામડાના લોકોની સાચી માહિતી પૂછજો, ગામડાના લોકોની વેદના પહોંચજો. ગામડામાં ઘેર પીવાનું પાણી નથી મળતું, ગામડામાં સફાઈની વ્યવસ્થા નથી, ગામડામાં લોકોને સરકારી યોજનાઓનો લાભ જે છે એ માત્ર કાગળ ઉપર મળી રહે છે. મનરેગા જે છે, મનરેગા તમે ધ્વસ્ત કરી નાખી. એક જમાનામાં ગામડાની અંદર મનરેગા યોજના દ્વારા 65 ને 100 દિવસની રોજગારી મળતી હતી. આજે 40-50 દિવસની પણ રોજગારી ના મળે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને ભારતીય જનતા પાર્ટી કયા મોઢે ગામડે જશે? હજી આગળ જતા જુઓ તમે, ગામડામાં જશે ત્યારે ગામડાના લોકો એમને જે પ્રમાણે પ્રશ્ન પૂછશે ને એ પૂરેપૂરા ગામડાઓ કવર નથી કરી શકવાના. કોંગ્રેસે તો પૂરેપૂરા જે તાલુકા જે છે એને કવર કરીને આગળનો પ્લાન, તાલુકામાંથી 500 લોકો ભેગા કરીને જિલ્લામાં અને 250 તાલુકાના લોકોને જિલ્લા સંમેલન કર્યા બાદ એક રાજ્ય કક્ષાનું સંમેલન કરીને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને જે અહમ થઈ ગયેલો છે, ગામડાના ગરીબોને જે પ્રમાણે હેરાન અને પ્રતિપીડિત કરી રહી છે, એનો જવાબ આપવા માટે ગુજરાતની જનતા તૈયાર છે. તમે વાત બિલકુલ સાચી કરી કે અમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સારું પ્રદર્શન નહોતું કર્યું, વિકાસ સારું પ્રદર્શન નહોતું કર્યું, છતાં પણ અમને મત મળ્યા હતા. માત્ર પોલરાઇઝેશન થયું હતું. આમ આદમી પાર્ટી છે એ આમ આદમી પાર્ટીના વોટ જે છે એ અમારા જે કોર વોટર હતા, કોંગ્રેસના વિચારધારાવાળા વોટર્સ હતા, એ વહેંચાઈ ગયા હતા. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી જે છે, આ વખતે જે આમ આદમી પાર્ટી છે, બિલકુલ ગઠબંધનની ચર્ચા થઈ રહી છે. બિલકુલ, જો એટલા માટે જ તમને કહું છું, ગઠબંધનની ચર્ચા છે એ ઇન્ડિયા લેવલે છે ને એ લોકો એમનું કારણ કરશે ને એમની રીતે નક્કી કરશે. પણ હું હજી પણ કહું છું કે આમ આદમી પાર્ટીના કારણે જે કોંગ્રેસના મતો હતા એ વિભાજિત થયા હતા અને એના કારણે કોંગ્રેસને જે જગ્યાએ અમુક જગ્યાએ વોટ, તમે વિચાર કરો, ભરૂચની આપણે વાત કરીએ, કેજરીવાલ ત્યાં તો ચૂંટણીની જે બેઠક છે ભરૂચની તેની જાહેરાત કરી, અમારી પણ તૈયારી છે. બિલકુલ, અમે ભરૂચ જે ગુજરાતની અંદર 249 જિલ્લાઓ, માનનીય શક્તિસિંહ ગોયલે 249 તાલુકાઓની વાત કરી છે, એમાં ભરૂચ તાલુકા પણ આવી જાય છે. ગુજરાતની 26 લોકસભા સીટ છે, 26 લોકસભા સીટમાં 1 લોકસભા સીટમાં 7 વિધાનસભા આવે. આ વિધાનસભાની અંદરના અમારા કાર્યકર્તાઓ સુજ્જત છે. ગુજરાતની અંદર
6 લાખ અમારા શક્તિ વોટર્સ છે કે જે લોકો સીધા મતદાન પોતાના નંબરથી અમારી જોડે કનેક્ટ થયેલા છે, મિસ કોલથી નહીં, ભારતીય જનતા પાર્ટીની જેમ અમારી જોડે 52,000 બૂથની અંદર એક બૂથની અંદર 50 થી 100 એવા સુસજ્જ કાર્યકર્તાઓ છે. આ વખતની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો અહમ છે, એ હમ એ ગુજરાતની પ્રજા, એ ગુજરાતની પ્રજાને ભય અને ભ્રષ્ટાચારની અંદર મુદ્દા પણ તમે બતાવ્યા, જે એક થાળી પર સજાવેલા બધા મુદ્દા છે, તો પછી લોકોના મનમાં કેમ આ મુદ્દા ઉતરતા નથી? જે વોટ બેંક જે તમારે કહી રહ્યા છો કે ગામડાથી સીધા જ વોટ અમને મળતા આવ્યા છે, લોકો અમારી સાથે જોડાયેલા છે, આ બધા મુદ્દા પણ તમે ગણાવ્યા, મનરેગાની વાત હોય કે પછી MSP ખેડૂતોને યોગ્ય નથી મળતી, રોડ રસ્તાની વાત કરી, પાણી તેમને બરાબર સમયસર નથી મળતું, તો પછી આ મતદાનમાં કેમ પરિણમતું નથી? એટલા જ માટે ઘણીવાર આવું બને છે ને હું તમારી વાતને સ્વીકાર કરું છું, પરંતુ દર વખતે ઘડિયાળનો ચક્કર છે, એક વખત તો 10 ઉપર આવે ને એક વખત 9 ઉપર તો આવે જ. પ્રજા કંટાળેલી છે. કોંગ્રેસના રાહુલ ગાંધીજીની જે યાત્રા હતી પહેલી 4500 કિલોમીટર ચાલતા ગયા, ન ભૂતો ન ભવિષ્ય હતી, અને અત્યારે 6700 કિલોમીટરની યાત્રા છે, અને એ પણ ગુજરાતના ગામડાઓમાંથી જ જે પ્રમાણેનું આયોજન છે એ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાંથી પસાર થવાની છે, અને રાહુલ ગાંધી આ જ વાત લઈને આવ્યા છે. અને અમે કદાચ કેટલીક વાર હું સ્વીકારું છું કે લોકો સુધી પહોંચવા માટે અમે નહીં પહોંચી શક્યા હોય, તો આ વખતે અમે એવું આયોજન કરેલું છે કે ગામડે અને તમે વિચાર કરો કે જ્યારે વડાપ્રધાન શ્રી મોદી વિધાનસભા ઇલેક્શનમાં અહીંયા આવે અને એમને પણ કહેવું પડે કે કોંગ્રેસ ગામડામાં બહુ મજબૂત છે અને આપણે ગામડાને ટાર્ગેટ કરવું પડશે, આવા પ્રશ્ન જ્યારે મોદીજી પણ કહેતા હોય ત્યારે તમે વિચાર કરો કે ગામડાની અંદર કોંગ્રેસની વિચારધારા અને ગામડાઓ જે અત્યારે દોજખમાં જીવી રહ્યા છે, એ ગામડાઓને દોજખમાંથી ઉગારવા માટે કોઈ પણ એક પાર્ટી હોય સક્ષમ હોય તો એક માત્ર ને માત્ર કોંગ્રેસ પાર્ટી છે. બિલકુલ, એ તો આવનારો સમય બતાવશે. બિપિનભાઈ ઠક્કર, આપનું શું માનવું છે? શું લાગી રહ્યું છે ગુજરાતના ગામડાઓ કોની સાથે છે? હાલ પૂરતું ચિત્ર એવું છે કે ભાજપ તરફી ઝુકાવ છે, પરંતુ શું કોઈ બદલાવ આવી શકે છે? કે કારણ કે કોંગ્રેસ પણ પોતાની રણનીતિ સાથે મેદાનમાં ઉતરી છે, ભાજપે પણ પોતાનું અભિયાન ચલાવ્યું, આપનું શું અનુમાન છે? કઈ રીતે આખો સિનેરિયો બદલાઈ રહ્યું છે? મુખ્યત્વે આપને કહીશ કે જે ગઈકાલે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે વર્ચ્યુઅલ જ્યારે મીટ કરી અને ગાંધીનગરમાં મુખ્યત્વે ટોટલ આપણે 1.25 લાખ પ્રધાનમંત્રી આવાસ યોજનાઓનું જ્યારે એમને આવાસનું જે લોકાર્પણ કર્યું, અને એ વખતે એમને ઇન્ડિકેશન આપ્યું કે જે મારા જે ટાર્ગેટમાં, એટલે કે આપણે વોટર્સ ટાર્ગેટમાં કહીએ, એમને કીધું કે મુખ્યત્વે ખેડૂતો છે, યુવાનો છે, બેરોજગારો છે, મહિલાઓ છે, હવે એમાં અને ગરીબો છે. ગરીબો જે છે, ગરીબોમાં એમને એટલે પહેલી વાર કાલે એમને ઇન્ડિકેશન આપ્યું કે દલિતો છે, અનુસૂચિત જનજાતિ છે અને માઇનોરિટીઝ છે. એટલે આખી જે ગરીબોની જે વ્યાખ્યા છે એમને બહોળી કરી, અને એને ટાર્ગેટ જે છે એનું પ્રધાનમંત્રી જે આવાસ યોજનાનો મુખ્ય લાભ જે છે એ શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં છે. એટલે એમને જે ટાર્ગેટ કાલે આપ્યો, એટલે એમને જે બતાવ્યું કે ભાઈ હું ગ્રામીણ લોકો સાથે પણ છું, એમાં અનુસૂચિત જાતિ, જનજાતિ, માઇનોરિટી તમામ સાથે છું, ગરીબો સાથે. એટલે એમને આખું શહેરી જે હાલમાં જોઈએ તો ગુજરાતમાં જે 6.5 કરોડની જે પબ્લિક છે, આમાં વસ્તીમાં જોઈએ તો એમાં મુખ્યત્વે 47% જેટલી વસ્તી જે છે શહેરી વિસ્તારમાં રહે છે, અને 53% જેટલી વસ્તી છે એ મુખ્યત્વે આપણે કહીએ કે ગ્રામીણ વિસ્તારમાં. અને ગ્રામીણ વિસ્તારમાં જે અમાગભાઈએ કીધું એ પ્રમાણે કહીશ કે 75% વસ્તી ખેતી ઉપર નિર્ભર છે, પરંતુ ખેતીના એમના માટે નિર્દેશે આપેલા છે, જે આ વખતે કૃષિ વિકાસનો જે એમને અંદાજ મૂક્યો છે. આપણે વિકાસ દરની વાત કરીએ તો ગુજરાતમાં જે છેલ્લા 2 વર્ષમાં જે છે 2022-23માં 15%નો વિકાસ રાજ્ય સરકારે બતાવ્યો. અને મારો સવાલ એ છે કે જે કેમ્પેન આ ચાલી રહ્યું છે ગામડાઓને સાધવાનું, તો કયો પક્ષ આમાં બાજી મારી જાય તમને એવું લાગી રહ્યું છે? ના, મુખ્યત્વે જે છે હાલમાં જે વિકાસની ગતિને જે પ્રમાણેના જે વિકાસના દરો છે, અને વિકાસના દરો જે છે મુખ્યત્વે એની અર્થવ્યવસ્થા, એટલે ગ્રામીણ અર્થવ્યવસ્થા અને શહેરી અર્થવ્યવસ્થા બંનેને ધ્યાનમાં રાખી અને બેરોજગારી, ઇન્ડસ્ટ્રીયલ મેન્યુફેક્ચરિંગ હબ, પછી ગ્રામીણ રોજગારી, આ બધાને ધ્યાનમાં રાખી અને કૃષિ વ્યવસ્થા, કૃષિ વિકાસ, આને ધ્યાનમાં રાખીને બધા આવતા હોય. નો ડાઉટ હું કહીશ કે કૃષિ વિકાસ ઘટ્યો છે, કૃષિ વિકાસ દર ઘટ્યો છે છેલ્લા 2 વર્ષમાં, પરંતુ એમને જે છે વિકાસ માટેનું બજેટને એ ફાળવ્યું છે, અને એમને મુખ્યત્વે આ વખતે બજેટમાં પણ 3,30,00,000 કરોડના બજેટમાં ગ્રામીણ વિકાસ ઉપર જ એમને મુખ્યત્વે ભાર આપ્યો છે.
અને ગ્રામીણ લોકોને આકર્ષવાનો પ્રયત્ન કર્યો. એના ભાગરૂપે જે થોડી પણ જે શંકા, જે નો ડાઉટ આપણે જે પ્રમાણે વિધાનસભા અને લોકસભામાં જે રિઝલ્ટો આવતા છે એનાથી વિપરીત રિઝલ્ટો હા, એટલે એમાં જિલ્લા પેટર્ન અલગ હોતી હોય છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં મતદારોનો મિજાજ અલગ હોય છે, ગ્રામીણ વિસ્તારની લોકસભામાં પણ અલગ હોય છે. ખાસ કરી આ વખતે જે કૃષિ ક્ષેત્ર છે, ખેડૂતો છે, તે ખૂબ જ તેના પર મદાર રહેવાનો છે લોકસભા ચૂંટણીમાં. પરંતુ એ ખાસ બિલકુલ. કહીશ કે જી. બીજેપીનું જે ટાર્ગેટ છે કે ગામે ગામ અને જે એમને 33,000 બૂથોમાં જે એમનો લક્ષ્યાંક છે અને એમનું જે 10% જેટલું વોટિંગ વધારવાનું અને એના કારણે 10% માર્જિન જેટલું પણ વધી બિલકુલ, શકે. બિલકુલ. તો એ મને લાગે છે ચર્ચાના અંત તરફ positive જઈએ છીએ. indication છેલ્લી છે. પ્રતિક્રિયા લઈ લે હિતેશભાઈ, 30 સેકન્ડમાં આપની આ અંગે પ્રતિક્રિયા. આજે કેમ્પેન ચાલી રહ્યું છે, ક્યાં સુધી તેને લઈ જવાશે? શું ટાર્ગેટ સાથે ભાજપ ચાલી રહી છે? વિકાસભાઈ, ભારતીય જનતા પાર્ટી પોતે ટાર્ગેટ કરી અને ચાલી રહી છે. અમે 33,000 બૂથોની અંદર દરેક કાર્યકર્તા લોકસભાની ચૂંટણી આવશે ત્યાં સુધી દર 15 દિવસે કોઈને કોઈ વિષય લઈ અને લાભાર્થીઓ જોડે જશે, યુવાનો જોડે જશે, મહિલાઓ જોડે જશે અને ભારતીય જનતા પાર્ટી 10% વોટ શેર દરેક બૂથની અંદર વધે એ પ્રકારનું પ્લાનિંગ કરવા માટેની પૂર્વ તૈયારી અને પ્લાનિંગ સાથે આગળ વધી રહી છે. અમારી જોડે સક્ષમ નેતૃત્વ છે. એ સક્ષમ નેતૃત્વની વાત સારી રીતે કરે. બિલકુલ હિતેશભાઈ, જી સમયનો અભાવ છે. બિલકુલ હેમાંગભાઈ, આપની પ્રતિક્રિયા. મારે પણ એ જ કહેવું છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી ગામડે જાય ત્યારે ખેડૂતો પૂછે કે અમારા સાધનો ઉપર શા માટે 18% જીએસટી લગાડી દીધી. ખેડૂતો પૂછે કે અમારા જે ખાતર છે એના ઉપર અમને સબસિડી નહીં મળતી ને જીએસટી કેમ લગાડી દીધી. ખેડૂતો પૂછે કે અમને સન્માન નિધિ અમારા ખાતામાં આવી એમાં 5,000 કરોડ ક્યાં ગયા. આ બધા પ્રશ્નો પૂછવાની તૈયારી ખેડૂતોએ કરી લીધી છે. અને જે રાજકીય વિશ્લેષક શ્રીએ કીધું કે નરેન્દ્ર મોદીજીના ટાર્ગેટની અંદર ખેડૂતો, મહિલાઓ અને બેરોજગારો છે, પરંતુ આ મહિલાઓ, ખેડૂતોને બેરોજગારના ટાર્ગેટની અંદર ભારતીય જનતા પાર્ટી છે એ ભૂલવું ના જોઈએ. બિલકુલ, એ આવનારો સમય બતાવશે. બિલકુલ બિપિનભાઈ, સમયનો અભાવ છે એટલા માટે આપણે આ ચર્ચાને અત્યારે પૂર્ણાહુતિ તરફ આગળ લઈ જઈએ છીએ. આપ તમામ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ત્યારે લોકસભા માટે અત્યારે ગામડાઓને સાધવાનો પ્રયત્ન બંને પક્ષો તરફથી થઈ રહ્યો છે, પરંતુ સવાલ એ છે કે ખરા અર્થમાં ગામડાનો વિકાસ ક્યારે થશે? શિક્ષણની વ્યવસ્થા, આરોગ્યની સુવિધા, પરિવહનની સુવિધા, આ તમામ સુવિધા ક્યારે ખરા અર્થમાં તમામ જે લોકો છે, ગામડાના છેલ્લા તબક્કાનો જે લોકો છે તેમના સુધી ક્યારે આ સુવિધા પહોંચે તે જોવાનું રહેશે. અને ખરા અર્થમાં સૌનો સાથ, સૌનો વિકાસ સાથે આગળ આપણે વધીએ તે જરૂરી છે.